બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભાગવત ભગવાન કી જય। દ્વારિકાધીશ કી જય। વસુદેવ સુતં દેવં કંસચારુર્મર્દનમ દેવકે પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ। પ્રથમ નમો ગુરુદેવને હેજી લરી લરી લાગો પાય। માત પિતાને વંદન કરું રાખો શરણની માય। મંગલ દિવસ યાજનો હેજી મંગલ સૌનો થાય। દાસ જયસના માનજો વંદન લાખ કરોડ। દાસ જયસના માનજો સૌ સંતોને જય શ્રી કૃષ્ણ યપા। શ્રી પરમાત્મને નમઃ। શ્રી ગણેશાય નમઃ। પરમ પવિત્ર જે શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન છે એ ભગવદ ગીતા એવું એક અભ્યાસ શાસ્ત્ર છે કે જે મનુષ્ય જે જીવાત્મા આ અભ્યાસ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી આ જગતમાં બીજો કોઈ અભ્યાસ કરવાની જરૂર પડતી નથી। જે ભગવદ ગીતાનો પૂર્ણતઃ અભ્યાસ કર્યા પછી એને ભણ્યા પછી એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ જગતમાં બીજું કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર પડતી નથી। ભગવદ ગીતાને જે જીવાત્મા શીખી જાય છે એ આખા જગતને જીતી જાય છે। જેને હજી સુધી ભગવદ ગીતાના જ્ઞાનને સમજ્યું નથી અને જીવનમાં ઉતાર્યું નથી, માનો કે એ ગમે તેટલો મોટો પંડિત હોય કે મોટો શિક્ષક હોય કે મહાન બુદ્ધિશાળી હોય તો પણ ભગવદ ગીતા એને મૂર્ખ ગણે છે, એને વિદ્વાન ગણતો નથી કે જેને ભગવદ ગીતાનું જ્ઞાન હૃદયમાં ધર્યું નથી। એનું તાત્પર્ય એ છે કે આ મનુષ્ય જન્મમાં જીવાત્માને જે ભણવાનું છે એ ભણતો નથી અને નથી ભણવાનું એ ભણી રહ્યો છે। જે આજના બાળકો અભ્યાસ કરે છે તમારા ને મારા એ જરૂરિયાતો છે, પરંતુ એ પેટ ભરવાનું જ્ઞાન આપે છે। પૈસા કેવી રીતે કમાવા, સંસારની સુખ સંપત્તિઓને વધારે ભેગી કરવા માટે કેવો અભ્યાસ કરવો જોઈએ એવો અભ્યાસ આપે છે, પરંતુ એ અભ્યાસમાં સંસ્કાર નથી બોલતા। એ ભગવદ ગીતાના જ્ઞાનથી એને દૂર લઈ જાય છે। જ્યારે ભગવદ ગીતાનો જે મનુષ્યએ અભ્યાસ કર્યો છે, જે બાળકે અભ્યાસ કર્યો છે, એ પણ સંસારના સુખથી વંચિત તો રહેતો જ નથી, એને પણ સંસારનું સુખ મળે છે, પરંતુ એના કરતા પણ જે અમૂલ્ય સુખ છે, જે અદ્વિતીય આનંદ છે, અલૌકિક સુખ છે, એ ભગવદ પ્રાપ્તિ પણ થાય છે। માટે બહારનું શિક્ષણ, સંસારનું શિક્ષણ ભલે આપજો સંસાર ચલાવવા માટે, એની ના નથી, એ તો દરેકને આપવું પડે છે, કારણ કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી વ્યવહાર ચલાવવા પૂરતી તો જરૂર પડશે જ, પરંતુ એની સાથે સાથે તમે તમારા બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન આપજો, એને પાસે બેસાડજો, સમજાવજો, અને એક એક વસ્તુ આટલા અઘરા શબ્દોમાં ન ખબર પડે તો એને કર્મનું ફળ સમજાવજો કે બેટા કોઈ કર્મ કરીએ તો એની પાછળ ફળની આશા ન રાખીએ, સુખ અને દુઃખમાં સમાન રહીએ, મનને સ્થિર રાખીએ, મનની અંદર કોઈ વિચારો ન આવે એનું ધ્યાન રાખો। જો કોઈ વિચાર આવી જશે તો સદવિચારને બેસવાનું સ્થાન નહીં મળે।
પૈસા કમાવા જેટલું મહત્વ છે એના કરતા વિશેષ મહત્વ સારું જીવન જીવવું એ મહત્વનું છે. આવા તમારા બાળકોને બાળપણથી સંસ્કાર આપજો. 50,000 લાખ રૂપિયાની ફી ભરવા જશો તો ત્યાં આવા સંસ્કારો મળશે નહીં. આ સંસ્કાર તમારે ખુદને લેવા પડશે અને એને જ પીરસવા પડશે. માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન આ સમાજને એક સન્માર્ગે લઈ જવાનું કાર્ય કરે છે. જે પ્રમાણે આપણે ગઈકાલે જોઈ ગયા છીએ કે અર્જુનને શ્રી કૃષ્ણ ઉપદેશ કર્મ માર્ગ ઉપર આપે છે. સૌ પ્રથમ એને જ્ઞાન આપે છે સાંખ્ય યોગનું. દેહ અને આત્માનો ધર્મ બતાવે છે, પોતાનું કર્તવ્ય બતાવે છે, ત્યારબાદ કર્તવ્ય કર્મની સમજણ આપે છે. કર્તવ્ય કર્મની અંદર ફળની આશા રાખવાનું ના પાડે છે કે તું આશા રાખીશ તો બંધાઈ જઈશ. નિષ્કામ કર્મ કર, સકામ કર્મને છોડી દે, નિષ્કામ કર્મને તું પ્રગટ કરી દે. આ પ્રમાણે જ્ઞાન આપે છે અને જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા કહે છે કે આ જ્ઞાનમાં તારે સ્થિરતા રાખવી પડશે. આ સંસાર જે છે એ કાદવ જેવો છે. જો તારું મન સ્થિર રહેશે, અંતઃકરણ શુદ્ધ હશે, વ્યવસાયિકા બુદ્ધિ હશે, લક્ષ્ય ઈશ્વરનું હશે, તો જ તારું મન સ્થિર થશે અને તારું અંતઃકરણ શુદ્ધ થશે અને એ જ અંતઃકરણમાં પરમાત્માની ઝાંખી તને થશે. પરમાત્માની ઝાંખી અને આત્મજ્ઞાન પણ અંતઃકરણની અંદરથી જ પ્રગટ થાય છે. માટે આવા વિચારો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અર્જુનના મનમાં વિચાર આવે છે કે જો મારું મન આવું સ્થિર થઈ જાય, મારું મન દરેક સુખ અને દુઃખમાં જો સ્થિર થઈ જાય, સમ થઈ જાય, તો મારું જીવન કેવું હશે, મારો વ્યવહાર કેવો હશે, ખાવું પીવું બોલવું ચાલવું વ્યવહાર કેવો થઈ જાય મારો. આવો એક સ્વાભાવિકપણે પોતાના અનુભવ માટે એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ થાય છે. ભગવદ્ ગીતાના 54મા શ્લોકની અંદર અર્જુનજી સાંખ્ય યોગ અને કર્મયોગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રશ્ન પૂછે છે. શ્રી અર્જુન વાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત ધી કિમ પ્રભાસિત કિમાસીત વ્રજેત કિમ. અર્જુનજી બોલે છે કે હે કેશવ, કે પરમાત્મામાં સ્થિર બુદ્ધિ જેની થઈ જાય છે એ મનુષ્યના લક્ષણો કેવા હોય છે. જેનું મન પરમાત્મામાં માની લો કે સ્થિર થઈ ગયું છે, જેને પરમાત્મા જ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. હે કૃષ્ણ, એના લક્ષણો કેવા હોય છે? તે સ્થિર બુદ્ધિ વાળો જે મનુષ્ય થઈ જાય છે એ મનુષ્ય કેવું બોલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, અને આ જગતમાં રહે છે તો આ જગતની સાથે વ્યવહાર કેવી રીતે કરે છે. આ જગતની અંદર વ્યવહાર કર્યા વગર ચાલે એવું નથી. તો આ બધામાં સમ થઈ જાય તો લોકોની પ્રત્યે એ ઉત્પ્રેક્ષા થઈ જાય, એને લોકો એની ગણતરીથી દૂર કરી દે છે. તો આવા મનુષ્યો કેવા હોય છે અને કેવા લક્ષણો ધરાવતા હોય છે, આવો અર્જુનના મનની અંદર પ્રશ્ન ઉભો થાય છે. કહે છે કે સમાધિ સ્થિતિ એટલે કે જે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેને સમાધિસ્થ પદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શબ્દમાં પહેલા જ લખ્યું છે વાક્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. જેનું મન સ્થિર થઈ ગયું છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. કોનામાં સ્થિર થઈ ગયો છે? કે ઈશ્વરમાં જેનું મન સ્થિર થાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તો આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કેવો હોય છે? અને સ્થિત પ્રજ્ઞને બીજા શબ્દોમાં આત્મસ્થ પુરુષ પણ કહેવાય છે. આગળ એના લક્ષણો આવશે કે આત્મસ્થ, જે આત્માની અંદર સ્થિર થઈ ગયો છે, જે પરમાત્માની અંદર જેનું લક્ષ્ય બંધાઈ ગયું છે, બીજું કોઈ લક્ષ્ય દેખાતું જ નથી. હે અચ્યુત, હે કેશવ, એ કેવું બોલતા હોય છે, આ સગતની અંદર વ્યવહાર કેવો કરતા હોય છે. સ્થિત પ્રજ્ઞનો મતલબ થાય છે કે સ્થિતિ એટલે કે સ્થિત, અને પ્રજ્ઞ એટલે બુદ્ધિ. સ્થિત એટલે સ્થિર, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. જે વ્યક્તિ બુદ્ધિમાં સ્થિર થઈ ગયો છે, જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, પરમાત્માની અંદર લીન થઈ ગઈ છે, એ કેવું બોલે છે? તે સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય કેવા પ્રકારનો વ્યવહાર કરે છે
અને આ જગતમાં ઉપરામ કેવી રીતે પામી જાય છે, એ સરળતા કેવી રીતે પામી જાય છે, તે કેવી રીતે ચાલે છે, હે પ્રભુ તમે આ બધું મને સમજાવો. સ્થિત પ્રજ્ઞાના અંદર ઘણા લોકોને એવું લાગે છે કે જ્યારે મનુષ્ય પોતાના મનની અંદર, પોતાના આત્માની અંદર આત્મસ્થ થઈ જાય, સ્થિર થઈ જાય તો આ જગત છૂટી જતું હશે. જગત છોડવાનું નથી, જગત છૂટી જતું હોય છે. આ જે લોકો ભગવા પહેરીને જગત છોડી નાખે છે, એમ જગત છોડવાથી થોડું થઈ જશે. જંગલમાં જશો તો 2 કપડા પહેરવાની જરૂર પડશે, કદાચ 2 કપડા નહીં પહેરો તો 2 ટાઈમ ભોજનની જરૂર તો પડશે. આજે એટલા બધા ફરફરાદીના કોઈ જંગલો તો છે જ નહીં કે જ્યાં જશો ત્યાં તમને ભોજન મળી જશે. તમારે ત્યાં ઝૂંપડી બનાવવી પડશે. કોક માણસ આવે, નીચે પગમાં પૈસા મૂકે, 100 રૂપિયા મૂકે, ત્યારે તમે ચા બનાવી શકશો કે કંઈક કરી શકશો. ત્યાં પૈસાની, આર્થિકની તો જરૂર પડશે જ. વ્યવહારની તો આ શરીર છે ત્યાં સુધી જરૂર પડવાની જ છે, પરંતુ વ્યવહારને મનથી છોડવાનો છે. કહે છે કે સ્થિત પ્રજ્ઞાના અંદર જીવન છોડવાનું નથી, પરંતુ જીવનની અંદર રહેલી જે જંજાળો છે, મનની અંદર રહેલા જે તોફાનો છે, એને શાંત કરવાનું કાર્ય કરવાનું છે. બોલો રાધે રાધે. બહારની દુનિયા તો ક્યારેય બદલાવાની નથી. કોઈ વ્યક્તિ એમ કહે કે આ સંસારની અંદર બધું દુઃખ પૂરું થઈ જાય પછી ભગવાનનું કાર્ય કરવું. મારા છોકરા પરણી જાય, એને છોકરો થઈ જાય, પેલા કોરે છોકરો આપી દે, છોકરો ધંધે લાગી જાય, પછી બસ આવું બસ ક્યારેય થવાનું નથી. એક મનુષ્ય હતો, એક વ્યક્તિ એક દરિયા કિનારે બેઠો હતો. ત્યાં નીચેથી બાજુમાંથી એક સંત મહાપુરુષ નીકળ્યા અને કહે છે કે ભાઈ તું અહીંયા કેમ બેઠો છે? કે મારે દરિયામાં નાવા જવું છે, પણ દરિયો શાંત થાય પછી નાવું ને. જુઓ ને મોજા કેટલા ઊંચા ઊંચા આવે છે. મહારાજ કહે છે કે આ દરિયાનું જળ છે, આ દરિયો છે, દરિયાના મોજા ક્યારેય શાંત થવાના નથી. આ જગતના મોજાઓ જે તોફાન છે એ આજે શાંત થશે નહીં, કાલે થવાના નથી. તમારા જન્મથી લઈને મૃત્યુ સુધી આ સંસારના તોફાન ચાલુ રહેવાના છે. આ તોફાનને શાંત નથી કરવાનું, આ તોફાનમાં શાંત થવાનું છે. મનને ત્યાં સ્થિર રાખવાનું છે. ડોંગરેજી મહારાજ કહે છે કે આખા જગતને જો તમે બદલવા જશો, આખા જગતને જો તમે જ્ઞાન આપવા જશો તો જગત ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જ્ઞાન આપવા માટે નથી. પરંતુ જો તમને જ્ઞાન પ્રાપ્ત થયું છે ને કોઈ મુમુક્ષુ જીવો તમારા જેવા કોઈ બેઠા હોય તો ત્યાં જ્ઞાનના ચર્ચા કરી શકે છે. વિદ્યાર્થી બનવાનું છે, આચાર્ય બનવા જવાનું નથી. સંસારને તું જ્ઞાન ના આપીશ. કહે છે કે દુનિયાને બદલવાની તું કોશિશ ના કરીશ, તું પોતાને બદલવાની કોશિશ કરજે. આ જગત બે રહેલા છે, અંદર પણ જગત છે, બહારનું જગત છે. બહારને જગતને બદલવાની કોઈની તાકાત નથી. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને બદલવા માટે ગયા, એને સમજાવવા માટે ગયા, તો પણ એ દુર્યોધન ના માન્યો. આ જગત ઈશ્વરનું નથી માનતું તો તમારું મારું તો ક્યાંથી સમજવાનું છે? તો કયું જગત સમજાવવાનું છે? તો કે શરીરની અંદર રહેલું જે જગત છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અંદરના જે શત્રુઓ છે એને તું શાંત કર. અનુકૂળ, પ્રતિકૂળ જે પરિસ્થિતિ આવે છે એમાં તું શાંત બની જા. આગળની અંદર ભગવાન સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવે છે, એ બહુ સમજવા જેવું છે. આજનું જે જ્ઞાન છે સ્થિત પ્રજ્ઞનું, એ ખૂબ મહાન જ્ઞાન છે. જે આ વસ્તુમાં જે વ્યક્તિ સ્થિર થઈ જાય છે ને, એમને તો પરમાત્માની પ્રાપ્તિ આ જન્મમાં જ થઈ જાય છે. શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પૃથાનંદન, જે સમયે સાધકના મનમાં રહેલી સઘળી કામનાઓ સારી રીતે ત્યાગ કરી દે છે અને પોતે પોતાનાથી જ પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે અને સંતુષ્ટ રહે છે, તે સમયે તેને સ્થિર બુદ્ધિ વાળો જાણવો જોઈએ. તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ભગવાને આ એક જ શ્લોકની અંદર એટલું બધું વર્ણન કરીને સમજાવી દીધું છે. દરેક લોકોને એમ જ લાગે કે કામનાઓને છોડી દો,
એટલે આપણે સ્થિત બુદ્ધિ થઈ ગઈ. આટલાથી કાર્ય પૂરું નથી થઈ જતું. કહ્યું છે તો કામના પણ ક્યાં ક્યાં કેવી રીતે કેવા પ્રકારની કામનાઓની ચર્ચા કરી છે, બધું જ ભગવાને એનામના શબ્દોની અંદર વર્ણન કરી દીધું. કહે છે કે કામના તો પોતાનામાં છે જ, કામના ન હોય તો કામનાઓ તો પોતાના અંદર રહેલી જ. ઘણા લોકો કહે છે કે કામનાઓ ક્યાં રહેલી છે? મનની અંદર રહેલી છે. મનની અંદર કામનાઓ રહેલી છે, ઈચ્છાઓ થાય છે મનની અંદર, પરંતુ મનની અંદર રહેતી નથી. મન ખાલી ઈચ્છાઓ કરે છે. લોકોને લાગે છે કે મારા મનમાં બહુ કામનાઓ છે, પણ કામનાઓ મનમાં નથી, કામનાઓ બુદ્ધિમાં રહેલી છે. તમને લાગે કેમ બુદ્ધિમાં કેવી રીતે રહી હશે? તો વિચાર કરો કે મનનું કાર્ય છે ઈચ્છા કરવાનું, તમારું આંખનું કામ છે ખાલી જોવાનું, પછી જોઈને વિચારવાનું કામ કોનું છે? તો કે એ દિમાગનું કામ છે. એવી જ રીતે મન ઈચ્છા કરે છે સંસારના ભોગોનું, સુખનું, દુઃખનું, આવો એવું તેવું, એ મન વિચાર કરે છે. પણ એ વિચાર કથી એ વિચાર લઈને ક્યાં મૂકી દે છે? તો મન એને ક્યાં મૂકે છે? એનું સ્ટોરેજ છે બુદ્ધિ. જેમ કેમેરામાં આપણે ફોટા પાડીએ તો કેમેરામાં ફોટા નથી પડ્યા રહેતા, ફોટા જાય છે આલ્બમની અંદર, સ્ટોરેજની અંદર સ્થિર થઈ જાય છે. પછી તમારે જ્યારે જ્યારે જોવા હોય ત્યારે જોઈ શકો છો. તો બુદ્ધિ છે એ સ્ટોરેજ છે, અને મન છે એ તમારો કેમેરો છે, જે 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 જોવે છે એ વિચાર કરે છે, યાદ કરે છે. મન ઈચ્છાઓ કરે છે. આ આંખોથી જોયું એટલે ઈચ્છા થઈ ગઈ, કાનથી સાંભળ્યું એટલે ઈચ્છા થઈ ગઈ, સ્પર્શ કર્યું એટલે ઈચ્છા થઈ ગઈ. મન ઈચ્છા કરે છે, બુદ્ધિમાં ઈચ્છાઓ સ્થિર થાય છે. અને જ્યારે જ્યારે સમય આવે છે ત્યારે એ સમયે ચિંતન, ચિત્ત કહેતા એ બુદ્ધિમાંથી ઈચ્છા લઈને ચિંતન કરતા કામ ચાલુ કરે છે, અને આ મશીનને, અહંકાર રૂપી મશીનને કાર્ય સોંપી દે છે. તો આ બધી જે ઈચ્છાઓ રહેલી છે, કામનાઓ જે બધી રહેલી છે, એ મનથી બધી જ ઈચ્છાઓને સારી રીતે ત્યાગ કરી દે. ભગવાન અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે. શું લખ્યું છે? કે જે સમયે સાધકના મનમાં રહેલી, જે સમય એટલે તમારી સામે જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, સુખની અને દુઃખની, નિંદાની, અપમાનની, સન્માનની, અથવા તો તારી સામે જે યુદ્ધ થયું છે એ સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, દેશ કાળ જે પણ કંઈ હોય, એ સમય અને એ જગ્યા ઉપર સાધકના મનમાં રહેલી, તમે હું બધા સાધકો છીએ, સાધકના મનમાં રહેલી સઘરી કામનાઓ, સઘરી એટલે લેસ માત્ર કાંઈ જ પણ બાકી ના રહે, સઘરી કામનાઓ સારી રીતે, એટલે યોગ્ય રીતે, થોડી પણ લેસ માત્ર પણ એમાં રસ રહી ન જવો જોઈએ, લેસ માત્ર પણ ન રહી જાય એવો ત્યાગ કરી દે છે, ત્યારે એ સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે. મનુષ્ય કામનાઓ કરે છે ને, અને એટલી બધી કામનાઓ કરે છે, એટલું બધું સ્ટોરેજ ભરાઈ જાય છે. આ બુદ્ધિમાં એટલું બધું સ્ટોરેજ છે ને કે જન્મથી લઈને અત્યાર સુધીમાં તમે જો 20 વર્ષ જૂનું પણ તમને યાદ હશે. 12 મહિના પહેલા ગાધેલી જે કઢી છે એનો સ્વાદ પાછા તમે એમના ત્યાં જશો, કહેશો કે ગઈ વખતે આવ્યો તો ને એવી કઢી બનાવો. વિચાર કરો, કઢી ખાઈએ લીધી, પછી એ ગયું, જતું એ રહ્યું, નીકળી ગયું, પણ 2-4 મહિના 6 મહિના પછી ફરીથી યાદ કરે છે કે તે દિવસે બનાવ્યું હતું ને એવું બનાવો. તે દિવસે મતલબ એ વાસનાઓ સ્ટોરેજમાં પડી છે. આ સાબિત થાય છે કે વાસનાઓ મનમાં રહેલી છે, બુદ્ધિમાં સ્થિર થયેલી છે. એટલે એ બુદ્ધિમાંથી તારે સ્ટોરેજ દૂર કરવાનું છે. આપણો મોબાઈલ હોય અને જ્યારે કોઈને આપી દઈએ ત્યારે શું કરીએ છીએ? બધું ફોટા ડિલીટ કરી દઈએ, મોબાઈલ નંબર બધા ડિલીટ કરી દઈએ, વિડીયો ડિલીટ કરી દઈએ, બધું આખું સાફ કરીને પછી આપણે કોઈને મોબાઈલ આપી દઈએ છીએ. કેમ? પછી એને ઉપયોગમાં લાગે છે. એવી રીતે આપણા અંતઃકરણની અંદર આપણી બુદ્ધિમાં રહેલા જેટલી પણ કામનાઓ છે તદ્દન સાફ થઈ જાય ત્યારે એ સ્થિત પ્રજ્ઞ થાય છે. અને આગળ કહે છે, પોતે પોતાનામાં સંતુષ્ટ રહે છે. જે વ્યક્તિ સંતુષ્ટ રહે છે, સુખ મળ્યું તોય સુખ, દુઃખ મળ્યું તોય એને આનંદ, સુખ અને દુઃખમાં સ્થિર રહે છે, સંપૂર્ણ સંતુષ્ટ જેને પ્રાપ્ત થઈ જાય છે, એ સમય ઉપર જ એને કહેવાય છે સ્થિત બુદ્ધિવાળો છે. સાધક ક્યારે સ્થિર બુદ્ધિવાળો થઈ જતો છે? અમુક બાબતો સહન કરી શકે તો સ્થિર થઈ જાય, અને અમુક બાબતો સહન નથી થઈ શકતી તો ક્યારેક બોલી પણ દેતો હોય છે, ભૂલ પણ કરી દે છે. એટલે કહે છે કે જ્યારે આ સ્થિર કરી નાખે છે, કામનાઓ કાઢીને સ્થિર કરી નાખે છે, એ સમય એ સ્થિત બુદ્ધિવાળો
કહેવાય છે. સંતોષ બે પ્રકારના છે. એક અંદરનો સંતોષનો ગુણ છે, એક બહારનો પણ સંતોષ છે. ક્યારેક ક્યારેક મનુષ્ય સંતોષથી કે આ જે વસ્તુ મળ્યું કે ઓ ચાલશે, ભાવશે, ફાવશે, ગામશે, હશે, આવું બહારથી એ વર્તન કરી દેતો હોય છે, તો એને બહારનો સંતોષ કીધો છે. એ પણ જરૂરી છે, પરંતુ અંતરનો પણ સંતોષ કહેવાય છે કે જેને નિજ સ્વરૂપનો સંતોષ કીધો છે. અંતરાત્માથી એને હંમેશા માટે આનંદ જ હોય છે, સંતોષ જ હોય છે. લેશ માત્ર એના બુદ્ધિની અંદર કોઈ વાસનાઓ પડી નથી. ના પાડે કે ના નહીં ખાવું, ચાલશે ચાલશે, પરંતુ એમ કે થોડો વધારે ફોર્સ કરે તો લઈ લેશું, વાંધો નહીં. તો એ વાસના તમારી રહેલી છે. બહારથી સંતોષ, અંતરથી અસંતોષ. આવું ન હોવું જોઈએ. અંદરથી પણ તમે કેવા હોવા જોઈએ? સંતોષ હોવો જોઈએ. નિજાનંદની અંદર તમને લેશ માત્ર વિચાર ન આવવો જોઈએ કે મારે આ વસ્તુની જરૂરિયાત છે. લેશ માત્ર એવો વિચાર પણ ના આવવો જોઈએ કે મેં આ સહન કર્યું. જો એવો વિચાર આવ્યો તો સમજી લેજો કે તમે સહન કર્યું નથી. પોતાનામાં સઘળી કામનાઓનો ત્યાગ જેને કરી દીધો છે, અંતરથી જ અંતઃકરણથી જેને ત્યાગ કરી દીધો છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાયો છે. કહે છે કે સાધક કામનાઓથી સર્વદા રહિત બની જાય છે, પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ બની જાય છે, ત્યારે એ સાધક સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચી શકે છે. આપણે બધા અત્યારે સાધક છીએ. અત્યારે અનેક પ્રકારના વિચારો પણ આવતા હોય છે, પરંતુ જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ, જેમ જેમ સમજીએ છીએ અને જેટલું સમજાય છે એટલી વાતો ઉપર આપણે સ્થિર થઈએ એટલે એ વસ્તુને આપણે જીવનમાં વ્યવહારમાં ઉતારીએ, એને સમજી લઈએ, ત્યારે એને સ્થિર બુદ્ધિ વાળો કહે છે. કહે છે કે મનમાં રહેલી બધી કામનાઓ દૂર થાય અને સ્વાભાવિક અને સરળતાથી થઈ જતી હોય છે. જ્યારે તમે એને કામનાઓને દબાવવાની જરૂર નથી પડતી. જેમ થોડો પ્રયત્ન કરો છો એ પ્રમાણે સરળતાથી ધીમે સ્વાભાવિકતાથી ધીમે અંતઃકરણ પણ તમારું ધીમે સાફ થતું જાય છે. આગળના શ્લોકમાં કહે છે દુઃખે સ્વનોદ્વિનમના દુઃખે સ્વનોદ્વિનમના સુખે સો વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. 56મા શ્લોકની અંદર કહે છે કે દુઃખોની પ્રાપ્તિ થવા છતાં પણ દુઃખોની પ્રાપ્ત થાય જેમાં મનમાં ઉદ્વેગ થતો નથી, અને સુખની પ્રાપ્તિ થતા તેને મનની કોઈ એમાં સ્પૃહા રહેતી નથી, અને જે રાગ ભય અને ક્રોધથી સર્વદા જે રહિત થઈ ગયો છે તે મનનશીલ મનુષ્ય, મનનશીલ શબ્દ વાપર્યો છે અહીંયા ભગવાને, મનનશીલ મનુષ્યની સ્થિર બુદ્ધિ કહેવાય છે. આવા વ્યક્તિની મન બુદ્ધિ સ્થિર કહેવાય છે. કહે છે કે દુઃખમાં વ્યાકુળતા ન થઈ જાય. નાની એક થોડું ઘણું પણ દુઃખ આવી જાય, 2 મહિના જો નોકરી છૂટી જાય તો વ્યાકુળતા થઈ જાય. અરે શું કરું 2 મહિના ધંધો ના ચાલે તો કેટલી તો વાતો કરી, ભાઈ ધંધો નહીં ચાલતો. આ દુઃખમાં વ્યાકુળતા છે આપણી. આ દુઃખમાં વ્યાકુળતા ન થાય અને જ્યારે પણ સુખતાની પ્રાપ્તિ થાય, કોઈ પણ પ્રકારનું વ્યવહારિક સુખ હોય કે સામાજિક સુખ હોય, કોઈ પણ સુખ હોય, એમાં આસક્ત ના થાય કે આ સુખની પ્રાપ્તિ થઈ, બસ આવું ને આવું ભગવાન કરે, મારું ચાલ્યા કરે. તો આ તમારી આસક્તિ છે. સુખની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, બસ આવું ને આવું ચાલ્યા કરે, આ આસક્તિ જ છે. અને ભગવાન કરે આવા દુઃખ ક્યારે કોઈને ના આપજો, મને ના આપજો. આ તમારા દુઃખની વ્યાકુળતા. આવું કેમ બોલ્યા? ક્યારે ના આપજો? કારણ કે તમને વ્યાકુળતા થાય છે. કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે જે માગે છે, દુઃખ માગે છે. હે કૃષ્ણ, તમે મને હતું એવું દુઃખ પાછું ફરીથી આપી દો. કારણ કે જ્યારે હવે મહાભારતનું યુદ્ધ પતી ગયું અને બધા જીતી ગયા, રાજધાનીના રાજા બની ગયા, ત્યારે હવે તમે દ્વારકા નીકળવા નીકળ્યા થઈ ગયા. પ્રભુ, તમે અમને છોડીને ન જશો. દુઃખમાં તમે અમારો સાથ હતો, હવે સુખમાં તમે જાઓ છો, તો આવું સુખ જ્યારે પ્રભુનો વિયોગ થાય તો એવું મારે સુખ જોતું નથી. તમે મને ફરીથી દુઃખ આપો. કુંતા માતાએ જે માંગ્યું છે આ જગતમાં કોઈ સંતોએ પણ આવું માંગ્યું નથી. આવું માંગવા વાળા એક જ વ્યક્તિ શ્રી કૃષ્ણના જે આ ફઈ હતા, અર્જુનની જે માતા છે, કુંતા માતા માંગે છે. એ સમજી ગયા કે સુખમાં ભગવાનનો વિયોગ થઈ જાય છે અને દુઃખમાં ભગવાન
પાસે આવી જાય છે। માટે હવે મારે દુઃખ જોઈએ છે, કારણ કે એ દુઃખ પણ કેમ માગે છે? એટલા માટે માગે છે કે મારે પ્રભુની સાથે રહેવું છે। ભલે સુખ હોય કે દુઃખ હોય, પણ મારે પ્રભુની સાથે, ભગવાન મારી સાથેથી દૂર ન થવા જોઈએ, આવી ભાવનાના કારણે એ દુઃખ માગે છે। અને ભગવાન અહીંયા કહે છે કે સુખમાં છલકાઈ ન જાય, દુઃખની અંદર દુઃખી ન થઈ જાય। પરિસ્થિતિ કોઈ પણ હોય, ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું એ જ બુદ્ધિમાન વ્યક્તિનું કર્તવ્ય છે। અહીંયા કર્તવ્ય પણ કહી દીધું છે કે સારા માણસો જે જ્ઞાની માણસો છે એનું કર્તવ્ય શું છે? કે સુખ અને દુઃખમાં સ્થિર થઈ જવું, તો જ એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે। કહ્યું છે કે દુઃખો તો આવવાના છે, દુઃખો જવાના છે, સુખ અને દુઃખ, હર્ષ અને શોક, અનુકૂળ અને પ્રતિકૂળ, આ બધી પરિસ્થિતિઓમાં શું રહેલું છે? વિષમતાઓ જે બધી છે એ શું રહેલું છે? કે આની અંદર રહેલું છે કે આ બધાની અંદર અનેક પ્રકારના આવવાના જવાના અસમાનતા રહેલી છે, સમાન નથી। સુખ અને દુઃખ સરખું નથી, અલગ અલગ હોય છે। કહે છે કે નિંદા, અપમાન, કર્મનો પ્રતિકૂળ, અનુકૂળતા, દરેક વસ્તુ આવવાની, પરંતુ તેમાં તમને ઉદ્વેગ ન થવું જોઈએ, દુઃખ ન થવું જોઈએ। સુખોને આવવાની સંભાવનાઓ એના હૈયામાં પણ ન થવું જોઈએ। હવે મને સુખની પ્રાપ્તિ થાય આવું પણ એને સ્પૃહા પણ ન થવું જોઈએ। વર્તમાનના જે કર્મો છે સાંગોપાંગ થઈને તાત્કાલિક અંદર જે પણ પરિસ્થિતિ થાય છે એને ભોગવી લેવા જોઈએ। તમારી સામે જે પણ શરીરના દુઃખો આવે છે, બીમારી આવે, પછી સંસારના, કુટુંબ પરિવારના કોઈ ઝઘડા જેવું વાતાવરણ ઊભું થઈ જાય, ભલે તમે સત્ય છો, તમે ધર્મના માર્ગ ઉપર છો, છતાં પણ તમારા ઉપર કોઈ તમારા ઉપર નિંદા કરે, તમને કોઈ ખોટો ગણે, તમને સમાજની અંદર ખરાબ રીતે તમારી સાથે વર્તન કરી નાખે, હવે એ સમયે એ પરિસ્થિતિમાં જો તું સ્થિર થઈને ઊભો રહે તો હું તને સ્થિત પ્રજ્ઞ માની, અને તારી પાસે અનેક સુખોના ઢગલા થઈ જાય, પ્રારબ્ધના કારણે કદાચ ઘણા બધા રૂપિયા આવી જાય, ઘણું ગાડી બંગલા સુખ ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય, અને એની અંદર જો તને અભિમાન ના આવી જાય તો તું સ્થિત પ્રજ્ઞ છે। સુખ અને દુઃખના અંદર સ્થિત રહેવું એ જ સ્થિત પ્રજ્ઞ છે। રાગ થવાથી ભય અને ક્રોધ પણ નથી રહેતા, રાગ અને ભય ક્રોધથી સર્વતા રહિત થઈ જાય છે। આ જે મનુષ્ય દરેક પરિસ્થિતિની અંદર સુખ દુઃખનો અહેસાસ કેમ કરે છે, એ સુખી પણ આવો ભાવ કેમ થાય છે, દુઃખી ભાવ કેમ થાય છે, એની પાછળ એક મોટું કારણ રહેલું છે। એ કારણ એ છે કે તમને એની સાથે રાગ છે। રાગ એટલે એની પાસે તમે લાગણીઓથી બંધાઈ ગયા હોય, એની પાસે તમને મમતા હોય, તો એને રાગ કહે છે। જો રાગ છે ને તો ત્યાં ભય અને દુઃખ પણ રહેલું છે, ત્યાં ક્રોધ પણ રહેલું છે, ત્યાં સુખ પણ રહેલું છે। પણ ભગવાન તો સુખ અને દુઃખ અને ક્રોધ બધાથી દૂર થવાનું કહે છે, માટે રાગની જરૂરિયાત નથી। જો રાગ હશે તો ભય અને ક્રોધ પણ થશે। રાગનું બીજું નામ છે વાસનાઓ। એને આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જો સમજવા જઈએ તો વ્યવહારિક દ્રષ્ટિમાં કોઈ પણ તમને સુખની પ્રાપ્તિ કરવી હોય, કોઈ સ્ત્રીનું સુખ જોઈએ, પુરુષ સુખ જોઈએ, ધન સુખ જોઈએ, ઘરનું સુખ જોઈએ, એમાં તમને ના પ્રાપ્ત થાય તો દુઃખ થાય છે, પ્રાપ્ત ન થાય એટલે દુઃખ થાય છે। કેમ? તમને એના પ્રત્યે રાગ છે, અને એની સાથે પણ કદાચ દુર્વ્યવહાર થઈ જાય, ખોટું થઈ જાય તો પણ તમને દુઃખ થાય છે। કેમ? તમને એમની સાથે રાગ છે, તમારી વાસનાઓ છે, કાં તો લેવાની વાસના છે, કાં તો તમને એને આપવાની વાસનાઓ છે। એટલે રાગની પાછળ ક્રોધ પણ રહેલો છે, અને એની પાસે હર્ષ અને દુઃખ પણ રહેલું છે, અને એને બીજા શબ્દોમાં કહીએ તો આસક્તિ પણ કહેવાય છે। રાગ ક્યાં રહેલો છે? મનથી રાગ આવ્યો, મનથી રાગ થયો છે, રહે છે બુદ્ધિમાં। મનથી વાસનાઓ થઈ પણ રહે છે બુદ્ધિમાં। મનથી આસક્તિ થઈ, એના પ્રત્યે પ્રેમ બંધાયો, ઇમોશનલ થી આપણે બંધાઈ ગયા, પણ એ ઇમોશનલના રાગની થયા પછી રહે છે ક્યાં? તો એ બુદ્ધિમાં રહે છે, અને સમય આવે ત્યારે એ પ્રગટ થાય છે અને વર્તન કરે છે। અને આ બધી ઈચ્છાઓને પ્રાપ્ત કરવાની જે તમને ઈચ્છાઓ થાય છે એને આશાઓ કહે છે।
કામના પૂરી કરવાની જે સંભાવનાઓ છે એને આશાઓ કહેવામાં આવે છે. અને આશા જ્યારે પૂર્ણ થઈ જાય તો સુખ થાય, આશા પૂર્ણ ન થાય તો દુઃખ થાય. અને આ જ આશાઓને વધારે ભોગવવાની ઈચ્છા થાય. પછી એક વખત ભોગવાઈ જાય ને, એક વખત કોઈ સારું ખાધું હોય પણ બીજી વખત ખાવાની ઈચ્છા થાય તો એને પછી લોભ કહેવાય છે. એક વખત આશા પૂરી થઈ ગઈ પછી તૃપ્ત થઈ જવું જોઈએ, પણ ન થાય. મનનો એ ધર્મ છે કે મન એ કાર્ય કરે છે કે એક વખત એને જો તમે આપી દીધું તો બીજી વખત માંગશે. એક વખત કામ સુખ ભોગવ્યા પછી બીજી વખત થાય છે. એક નવું ઘર બનાવ્યા પછી બીજું ઘર બનાવવા થાય છે. એક ગાડી લીધા પછી નવી ગાડી લેવાની ઈચ્છા થાય છે. એક સારી નોકરી મળ્યા પછી હજી પણ વધારે પગારવાળી સારી નોકરી પર ઈચ્છાઓ વધ્યા જ કરે છે. આને પછી લોભ થઈ જાય છે. શેર બજારમાં થોડું કમાય પછી કે વધારે કમાઈ, વધારે રૂપિયા નાખીને વધારે કમાય છે. અને પછી વધારે આ લોભ થઈ જાય. અને લોભથી પણ અતિશય જ્યારે થઈ જતો હોય છે, થાય જ છે. એના પછી આશા, પછી લોભ આવે. લોભ થયા પછી તૃષ્ણા થઈ જાય છે. પછી ના મળે ને તો પછી એ વલખા મારે છે, ગમે તેમ કરે, પછી ખોટું કરી નાખે, પછી સંબંધે તોડી નાખે તમારી સાથે. તૃષ્ણા એ એની પાસે તલપાપડ થઈ જતો હોય છે. પ્યાસો બની જાય. જેમ પ્યાસો માણસ હોય કેટલું એ પ્યાસ પાણી પીવા માટે કેટલા વલખા મારે છે, પછી એને એ વસ્તુ પ્રાપ્ત ના થાય પછી વલખા મારે. એમાં તૃષ્ણાઓ થઈ જતી. એની અંદર એ કયો વ્યવહાર કરે નક્કી ન કહી શકાય. અને તૃષ્ણા થી ઉત્પન્નશીલ જે પદાર્થો છે, જે એનું ખેંચાણ છે, એનાથી એને સુખ અને દુઃખ, હર્ષ અને શોકની પ્રાપ્તિ થાય છે. આવા મનનશીલ શબ્દ, જે આવું મનની અંદર વારંવાર જે વિચાર કર્યા કરે છે એની બુદ્ધિ સ્થિર થતી નથી. આવી બુદ્ધિ જેની સ્થિર થઈ જાય છે, આવા વિચારો જેના બંધ થઈ જાય છે, આવી કામનાઓ લેશ માત્ર બુદ્ધિમાં રહેતી નથી. અને જ્યાં એની બુદ્ધિમાં જ્યારે સ્થિર થઈ જાય, આ કામનાઓ બુદ્ધિમાંથી દૂર થઈ જાય તો પછી શું થાય? આ બધી જે ભોગવવાની કામનાઓ છે દૂર થઈ જાય તો મન એનું બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે. કહે છે એને જ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. થોડી વાસનાઓ રહી જાય એને પણ સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવતું નથી. ભલે તમે પ્રયત્ન કરો. એ આગામી શ્લોકની અંદર કહે છે, ય સર્વાત્ર નભિસ્નેહસ તત્ર પ્રાપ્ત શુભાશુભમ નાભે નંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કહે છે કે સઘરી જગ્યાએ આસક્તિ રહિત જય થયેલો જે મનુષ્ય દરેક જગ્યાએની કામનાઓ, મન, બુદ્ધિ, ચિત્તની અંદર જેટલી બધી કામનાઓ રહેલી છે, દરેક કામનાઓ, દરેક આસક્તિઓથી આસક્તિ રહિત થયેલો જે મનુષ્ય તે શુભ અશુભને પ્રાપ્ત કરીને અભિનંદિત થાય છે અને ન તો દ્વેષ કરે છે, ન તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે. જે ક્યાંય આસક્ત નથી તે શુભ અને અશુભમાં પણ સમ રહે છે. કોઈ પણ જગ્યા ઉપર એની આસક્તિ થતી નથી, એક્સપેક્ટેશન એનું રહેતું નથી, તો એ વ્યક્તિ જ સુખ અને દુઃખમાં સ્થિર રહી શકે, બીજો નથી રહી શકતો. કહે છે કે સઘરી જગ્યાએ સ્નેહ રહિત છે. દરેક જગ્યાએ તમારો સ્નેહ રહેલો છે. કોઈ પણ જગ્યા હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, સંબંધો હોય. અર્જુનને શું થઈ ગયું છે? સંબંધો સાથે સ્નેહ થઈ ગયો છે. મન, બુદ્ધિ અને સ્ત્રી, પુરુષ, ધન, કુટુંબ, પરિવાર, દરેકની અંદર દરેક વસ્તુને આસક્તિ કે વર્ગન જેનામાં આ વસ્તુ નથી એ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. ધન આવવાથી હું મોટો થઈ ગયો, ધન જવાથી હું દુખી થઈ ગયો. અને એનું નામ જ એક અભિસ્નેહ છે. કુટુંબની સાથે આપણો જે લાગણીઓથી બંધાઈએ છે એ અભિસ્નેહ છે. અને આવું થવાથી જ્યારે મનુષ્ય સક્ષમ પ્રારબ્ધવશ જે આ દેહ કર્મ લઈને આવ્યો છે એ પ્રારબ્ધવશ શુભ અને અશુભ, શોભનીય અશોભનીય, સારી અને ખરાબ, અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે, ત્યારે અનુકૂળ પરિસ્થિતિમાં અભિનંદિત થતો નથી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેને દ્વેષ થતો નથી એ જ સ્થિત પ્રજ્ઞ છે. એની બુદ્ધિ જ પ્રતિષ્ઠાયુક્ત છે. એને જ કલ્યાણકારી માનવામાં આવે છે. તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે કે જે એક રસ અને એક રૂપ છે. એક રસ ને એક રૂપ કોણ છે? તો ચૈતન્ય છે, આત્મા છે. તો એની બુદ્ધિ પણ આત્મ સ્વરૂપ થઈ જાય છે.
ટૂંકમાં તમને આ બધાનો સાર એવો છે કે બધી જ કામનાઓ તમારી બુદ્ધિમાંથી નીકળી જાય અને બુદ્ધિ શુદ્ધ થઈ જાય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને તમારી બુદ્ધિમાં પરમાત્મા જ તત્વ છે, હું આત્મ તત્વ જ છું, મારે આત્મ તત્વની જ પ્રાપ્તિ કરી છે, આવી વ્યવસાયિકા બુદ્ધિ થઈ જાય, એક જ લક્ષવાળી બુદ્ધિ થઈ જાય, ત્યારે એને આત્મસ્થ પુરુષ કહેવાય છે, ત્યારે એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. થોડું ઘણું રહી ગયું હોય, આપણા ઘરની અંદર અનેક પ્રકારના, માન લો કે કોઈ જૂનું અવાવર ઘર પડ્યું હોય, તમારું જ ઘર છે, ઘરની અંદર સાફ સફાઈ કરેલી ના હોય, વસ્તુઓ જેમ તેમ પડી છે અને આટલા તો ઘરની અંદર કચરો પડ્યો હોય, ઘરની અંદર એકલા બહુ આવર ગયા હોય, તો કોઈ વ્યક્તિને તમારા ઘરમાં આવવાની ઈચ્છા થાય, એ ઘરમાં એ જગ્યા ઉપર બેસવાની પણ ઈચ્છા થાય? સ્વાભાવિક છે કે ન થાય. ઘર ગંદુ છે, બેસવાની કોઈ સારી જગ્યા જ નથી, ક્યાં બેસવું? વિચાર કરો, તમારા મારા જેવા તુચ્છ પામર વ્યક્તિને પણ જો સારી જગ્યામાં બેસવાની ઈચ્છા થાય છે, તો પરમાત્મા અંતઃકરણમાં પડેલી વાસનાઓમાં કેવી રીતે બેસે? વિચાર કરો, એ અંતઃકરણમાં કેવી રીતે પરમાત્મા બેસે કે જે ખુદ નિર્મળ વ્યક્તિ છે, જે નિર્મળ છે, એ મળમાં જઈને કેવી રીતે બેસે? અરે કળિયુગ પણ પરીક્ષિત રાજાને કહે છે કે તમે મને મદિરા ખાનો અને જે ચાર સ્થાન આપ્યા છે એ જગ્યા ખરાબ છે, મને પણ રહેવા માટે તમે સારું સ્થળ આપો. બોલો, કળિયુગને સારી જગ્યા જોવે છે. પરીક્ષિત રાજાએ પછી એને સોનામાં સ્થાન આપ્યું છે રહેવા માટે, ધનમાં સ્થાન આપે છે કે તું સોનામાં જઈને રહેજે. કળિયુગને સારું સ્થાન જોતું હોય તો પરમાત્મા તો નિર્મળ છે, નિર્વિકારી છે, નિર્વાસના છે, વાસનાઓ રહિત છે, તો એ અંતઃકરણમાં કેવી રીતે બેસે? જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય. બધા લોકો કહે છે કે અમને આત્મજ્ઞાન થઈ ગયું છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, એ બોલવાના શબ્દો છે. ઘણી જગ્યા પર આત્મજ્ઞાનના સત્ર ચાલતા હોય છે, આત્મજ્ઞાનની કથાઓ ચાલતી હોય છે, અમને તો આત્મજ્ઞાન થઈ ગયું છે. ભાઈ, આત્મજ્ઞાન થઈ જાય એ બોલવામાં નથી રહેતો. જેને આત્મા બોલે છે ક્યારે? આત્મા અવાચ્ય વચ્ચે, સમજો, અવાચ્ય એટલે એ બોલી નથી શકતો આત્મા. તો જ્યારે તમે આત્મસ્થ થઈ જાઓ છો, આત્મજ્ઞાનમાં પહોંચી જાઓ છો, તો એ એવું નથી બોલી શકતો કે હું આત્મજ્ઞાની છું. આ બોલવા વાળો એ અહંકાર બોલે છે. આ તો જેને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું ને એના કરતા નીચે જતા રહેલા છે. જે અજ્ઞાની છે એ તો સારા કહેવાય, કમસે કમ એમને જ્ઞાન તો નથી મળ્યું એટલા માટે અજ્ઞાની છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જો આવી ભૂલ કરે તો એ તો વધારે પડે, એને બે દંડ ભગવાનના વધારે ખાવા પડે કે તું આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ તું આવી ભૂલ કરે છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. આવો આગળના શ્લોકમાં જઈએ. હવે આવા પુરુષો માટે આત્મસ્થ વ્યક્તિ છે, જે આત્મજ્ઞાની વ્યક્તિ છે, જે સ્થિત પ્રજ્ઞ છે, એનું ઉદાહરણ આપે છે કે એ કેવી રીતે સહેલાઈથી અને એક સરળતાથી સામાન્ય રીતે આત્મસ્થ બની જાય છે. કેવી રીતે બને છે અને શું કરવું જોઈએ એ આગળના શ્લોકમાં કહે છે. યદા સંહરતે ચાયમ કુર્મૌગાનીવ સર્વસ. ઉદાહરણ આપે છે અહીંયા. ઇન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેવી રીતે કાચબો પોતાના અંગોને બધી બાજુથી સમેટી લે છે, અને તેવી જ રીતે તે સમયે કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી જ પ્રકારથી અંદર સમેટી લે, હટાવી લે, ત્યારે તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત બની જાય છે. અહીંયા ભગવાન 58મા શ્લોકની અંદર ઉદાહરણ આપે છે. જેમ કોઈ ઉદાહરણ આપીએ ને તો જલ્દીથી સમજાઈ જાય કે જેમ કાચબો, હે અર્જુન તું જો કે જેમ કાચબો રોડ ઉપર જતો હોય કે કોઈ બીચ ઉપર કાચબો હોય તો તમે જોજો કે જ્યારે કોઈ વ્યક્તિને જોઈથી નીકળશે તો કાચબો દોડીને જતો નહીં રહે, કાચબો ત્યાં જ રહેશે. એ તમારા કાચબો જતો કોઈ ગાડી આવે ને તો દોડી જતો ના રહે, એ ઊભો રહેશે. પણ શું કરશે એ જગ્યા ઉપર? બધા જ અંગોને પોતાની અંદર લઈ લેશે. એના કેટલા અંગ હોય છે કે 2 આગળ પગ હોય છે, 2 પાછળ પગ હોય છે, 4 પગ, 1 પૂંછડી અને 1 આગળનું એનું મુખ. આ ટોટલ 6 અંગો છે.
આ 6 અંગોને એ પોતે લઈ લે છે, અંદર પોતાની અંદર ખેંચી લે છે, અને એના ઉપરથી પછી ગાડી જતી રહે કે ગમે તે માણસને ઊંચો કરે નીચો કરે, હાથમાં લઈને રમાડે, છૂટો ફેંકી દે, એને કોઈ ફરક પડતો નથી. હે અર્જુન, તું પણ આવું કરી દે. આપણને એક જ્ઞાન આપે છે કે સમજાવે છે કે કાચબા જેવી જે સ્થિતિ તમે તમારી કરી દો સરળતાથી. જેમ આપણે એમની કાચબાની જોડે જઈએ તો સંસાર છે તો સંસારમાં તમે ક્યાંય જતા નહીં રહો. સંસારને છોડીને તમે ક્યાં જશો બતાવો? જંગલમાં એ સંસાર, આશ્રમમાં એ સંસાર, મંદિરમાં એ સંસાર, ઘરમાં સંસાર, બહાર સંસાર. સંસારને આ જગતને તો કોઈ છોડી શકતું નથી. મર્યા સિવાય સંસાર છૂટવાનો નથી. અને મરશો તોય પછી સંસાર તો ઉભો નું કોકના મારને પીટે, પાછો તો સંસાર ઉભો થઈ જાય. સંસાર છોડવાની વસ્તુ છે જ નહીં. આ જગત જે વિચારે છે કે સંસાર છોડવો, છૂટવાનો જ નથી. કોઈનાથી છૂટ્યો નથી. નરસિંહ મહેતાથી સંસાર છૂટ્યો નથી. પરંતુ શું કર્યું છે? એમને સંસારમાંથી મન આ કાચબાની જેમ લઈ લીધું છે. કારણ કે એમને પણ લગ્ન કરવા પડ્યા, એમને પણ બાળક થયું છે, એમને પણ છોકરા થયા છે, એમને પણ પોતાની દીકરીને પરણાવી પડી, એને પણ દુઃખ થયું છે. જે સાસરીમાં દુઃખ હતું એને પણ એને ઘણા બધા રીતે સારી રીતે વ્યવહાર કર્યા છે. સંસારને તમે છોડી ના શકો, પણ તમે મનના અંદરથી સંસારને નીકાળી શકો છો. કહે છે કે જે રીતે કાચબો બધા પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે, એવી રીતે આપણા પણ 5 વિષયો છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ ને ગંધ. આ 5 વિષયો છે. શબ્દ એટલે સારું બોલવું મુખથી, શબ્દ. સ્પર્શ એટલે સ્પર્શ થવાથી જે સુખની પ્રાપ્તિ થાય. શબ્દ, સ્પર્શ, રૂપ જોવાથી ઘણાને આનંદ થતો હોય છે, આનંદ લેતા હોય છે. રૂપ, પછી રસ, જીભથી લોકો, સ્વાદથી લોકો એ ભોગ ભોગવતા હોય છે. અને ગંધ, સુગંધથી પણ એ લોકો ભોગ ભોગવતા હોય છે. આ 5 જે વિષયોના જે ભોગ છે, આ 5 વિષય, અને 5 વિષયમાં શું જાય છે? મન જાય છે. છઠ્ઠું મન. જેમ કાચબાના 6 ઇન્દ્રિયો 6 અંગો ખેંચી લે છે, એ 5 વિષયોના અંદર ગયેલા તમારા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જે 5 વિષય, છઠ્ઠું મન, આ 6 ઇન્દ્રિયને તું આ કાચબાની જેમ અંદર ખેંચી લે. તમે કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ તો ત્યાં ભોજનની બહુ આશા ના રાખો. જે મળ્યું એ ભોજન કરી લો. છેવટે પૂરું થઈ ગયું તો મનમાં એવો ભાવ ના હોય છે કે ભાઈ અમને જમવા માટે બોલાયા, જમવાનું તો પતી ગયું, આ તો એમની રીત છે. જ્યાં સુધી મહેમાન તરીકે બોલાયા પણ જમણવાર તો બંધ થઈ ગયો. આવું દુઃખ ન થવું જોઈએ. સંતોએ પણ સુખ ભોગવ્યું છે, સંસારનું સુખ ભોગવ્યા છે, એમને પણ સંતાન થયા છે, પરંતુ એમાં ભોગવાઈ નથી ગયા. વ્યવહારિક જીવન જીવી લીધું છે. કહે છે કે 5 ઇન્દ્રિયોને તમે તમારા મનની અંદર સ્થિર કરી લો, ખેંચી લો. સામાન્ય રીતે ખેંચી લો. એના ઉપર દબાણ કરવાની જરૂર નથી. સમજણથી છોડો. જો કોઈ સ્પ્રિંગને તમે દબાવશો તો સ્પ્રિંગ પછી છૂટશે ને તો અચાનક જોરથી ઉછળશે. એટલે મનના વિચારોને દબાવવાના નથી, પણ મનને સમજાવવાનું છે કે તારે આત્મસ્થ થવાનું છે. ત્યારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ સ્થિત પ્રજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તારે તારું લક્ષ્ય ઈશ્વરનું છે, તો તારે કાચબાની જેમ નીકળવું પડશે. તો ધીમે ધીમે મનને સમજાવો. જેટલા સમજાવવાથી સોલ્યુશન આવે છે ને, એટલું લડવાથી સોલ્યુશન નથી આવતું. યુદ્ધ કરવાથી સોલ્યુશન નથી આવતું, જેટલું સોલ્યુશન સમજદારીથી મંત્રણાથી આવે છે. મનની સાથે મંત્રણા કરો, મનને સમજાવો. એ મન તું ઈશ્વરનો પાસે જા. ઇન્દ્રિયોને પણ સમજાવો. મનને સમજાવો છો તો ઇન્દ્રિયો ઓટોમેટિક સમજી જાય છે. મન વિષયોનું ચિંતન કરે છે એટલે વિષયમાં જાય છે. મન ઈશ્વરનું ચિંતન કરે તો ઈશ્વરમાં જાય છે. અત્યારે તમારું બધાનું મન ઈશ્વરના ભગવત જ્ઞાનમાં સ્થિર થયેલું છે. અત્યારે તમે સ્થિત પ્રજ્ઞ છો. આપણા બધાને અત્યારે મન બીજી ક્યાંય નથી જતું. મન અને બુદ્ધિમાં. અને અહંકાર પણ તમે જુઓ ને, શરીરનો અહંકાર પણ ક્યાં બેઠો છે? ભગવત પ્રાપ્તિ માટે બેઠો છે. એટલે મનને સુધારવાની કોશિશ કરો. અને મન કેવું છે, મન કયા ટાઈમે કેવી ભૂલો કરે છે ને, એ પણ કૃષ્ણ અર્જુનને સમજાવી દે છે. આગળના શ્લોકની અંદર કહી દે છે કે મનને ઉપર તો બહુ વિશ્વાસ મૂકતો નહીં. મન બહુ જબરજસ્ત ખતરનાક મન છે. મનને તું નોર્મલ ના સમજીશ. ઘણા લોકો મન ઉપર કંટ્રોલ મેળવવા માટે અનેક પ્રકારના અથાગ યોગિક ક્રિયાઓ કરતા હોય છે. સારું છે, એ પણ ક્રિયાઓથી થતું હોય છે,
પરંતુ એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે, ખૂબ લાંબી પ્રોસેસ છે. કઈ માળા કરવા બેસી તો મન સ્થિર રહેતું નથી, તો યોગની અંદર તો ક્યાં મન આપણું સ્થિર? અને આપણે ક્યાં યોગીઓ છીએ કે જંગલમાં જૈન કુટુંબ પરિવાર છોડીને ત્યાગ કરીને ત્યાં બેસી જઈએ? આપણે તો સંસારમાં રહીને ત્યાગ ભોગવીને, સંસારને ભોગવીને અને વિવેકથી એને છોડી દેવાનો છે. આવું આ જ્ઞાન છે. આગળ સમજાવે છે. તમે જુઓ, ભાગવતની કથાની અંદર પણ આવી ગયું કે મરુદગણોને ભગવાન વિષ્ણુ નારાયણ એમને મરુદગણોને પણ કહે છે કે તમે મારી પ્રાપ્તિ કરો, પરંતુ અત્યારે હું તમને મારા દર્શન નહીં આપું. તમને મારી પ્રાપ્તિ જાય, તમે પાછા તમે સંસારમાં જાઓ, સંસારનું સુખ ભોગવો, અનેક પ્રજા ઉત્પન્ન કરો, ત્યારબાદ તમે મારી પાસે આવો. મરુદગણોને 2 વખત સંસારમાં મોકલ્યા છે. કેમ? એક વખત તમે ભોગવી દો, પછી એને વિવેકથી ધીમે ધીમે છોડવાનો પ્રયત્ન કરો. જો વિવેકથી છોડશો ને તો ભવિષ્યમાં તમને એ દુઃખદાયક નહીં બને. પરંતુ જો તમે સ્પ્રિંગના જેમ દબાઈ દેશો કે આવતીકાલથી આપણે કોઈ સુખ ભોગવવું જ નથી, તો તમને એ ગમે ત્યારે સ્પ્રિંગની જેમ ઉછળશે અને બીજી વખત તમને આ ભગવત કથાની અંદર લાવશે. ધીમે 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 છોડવાનો પ્રયત્ન કરો, સમજણથી છોડવાનો પ્રયત્ન કરો. કહે છે વિષયા વિનિર્વંતન્તે નિરાહારસ્ય વેદેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ખૂબ સુંદર સમજાવે છે કે નિરાહારી મનુષ્યના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસ નિવૃત્ત થતો નથી. પરંતુ સ્થિત પ્રજ્ઞ મનુષ્યનો રસ પરમાત્મ તત્વનો અનુભવ થવાથી નિવૃત્ત થઈ જાય છે. અહીંયા નિરાહાર શબ્દ વાપર્યો છે. નિરાહારને બરાબર સમજવું પડશે. નિરાહાર શબ્દ કોના માટે વપરાયો છે સમજજો. આજે એકાદશી ઘણા લોકો કરે, પરંતુ એકાદશી કરે પણ એકાદશી કરતા કરતા એ દિવસે ન રોટલી ખાય, દાળ ખાય, ભાત ખાય, શાક ખાય, કોઈ ના ખાય. પરંતુ એ દિવસે શું કરશે? મનની અંદર વિચાર કરશે કે શીરો તો ખાઈ શકાય ને, બટાકાની કાતરી તો ખાઈ શકાય ને. ભગવાને ચોપડીમાં અનાજ ખાવાની ના પાડી છે. બટાકું ક્યાં અનાજ છે? કોણ કે બટાકું અનાજ ના કહેવાય? એ ભોજન કોને ના કહેવાય? બધી જ વસ્તુ અનાજ છે, બધી જ વસ્તુ ભોજન જ છે. એકાદશીના દિવસે સંપૂર્ણ આહાર મુક્ત જીવન રહેવાનું કહ્યું. ઇવન પાણી પણ ના પાડી છે. પણ એટલું બધું ના કરી શકે, જળ પાન કરીએ. કદાચ ના કરી શકે તો બીમાર વ્યક્તિ હોય તો ફળ ખાઈ શકે. એનાથી વિશેષ છૂટછાટ આપવામાં નથી આવી. તો શું કરે છે ઘણા લોકો? 11 ના દિવસે, 12ના દિવસે, એકાદશીના દિવસે, 12ના દિવસે કાલે સવારમાં આપણે શું બનાવીશું, બપોરે શું ભોજન, એક ટાઈમ ભોજન કરવાનું, શું બનાવીશું આપણે, એનું પ્લાનિંગ કરે છે. આજે છે ઉપવાસ, આખો દિવસ ભૂખ્યો રહ્યો છે, ઇવન કશું ખાધું પણ નહીં હોય, ફરાફરાદી નહીં ખાધું હોય, પણ એનું મન ક્યાં રહેલું છે? ત્યાં ભોજનમાં રહેલું છે. વાસના તો ભોજનમાં જ રહેલી છે. બીમાર વ્યક્તિ હોય, ડોક્ટરે ના પાડી હોય કે ટાઇફોઇડ થયો છે, તળેલું તીખું ખાવાનું નથી આ મહિનો, તો એ દિવસે ખાશે નહીં અને 4-5 દિવસ મહિનો નહીં ખાય. જો દવા ચાલે છે સુધી નહીં ખાય, પણ એ જ્યાં સુધી દવા ચાલે છે ત્યાં સુધી મનમાં વિચાર કરશે કોઈ વાંધો અત્યારે નહીં ખાઈએ, પછી તો ખાવાનું જ છે ને, પછી ક્યાં ના છે? ટાઇફોઇડ મટી જાય પછી ખાઈશું નહીં. જુઓ, અત્યારે નિરાહાર છે, ભોજન વિનાનો છે, પરંતુ ક્યાં છે? પોતાના મનની અંદર ખાવાની ઈચ્છા થતી નથી, પરંતુ વાસનાઓ ક્યાં રહેલી છે? ભવિષ્યમાં ખાઈશું, બીમારી જતા રહેશે પછી. આ રસ વાસનાઓમાં રહેલો છે. કહ્યું છે ને કે નિરાહારી, જેને વિષયોમાંથી, પોતા ઇન્દ્રિયોમાંથી, વિષયોમાંથી જેનું મન ખરેખર ઉઠી ગયું છે, એને નિરાહારી કહ્યું છે. જેને લેશ માત્ર પણ, ભલે એકાદશી કરી તો શું, ના કરી તો શું, ભોજન આવ્યું તો શું, ના આવ્યું તો શું, એને સદા એકાદશી છે. દરરોજ ભોજન 2 ટાઈમ કરે, ભલે 11 હોય તો પણ દરરોજ ભોજન કરે, અને ભોજનમાં જો એને ખરેખર રુચિ ના રહે ને, તો એ તો હું માનું છું કે સદાય એકાદશી વાળો છે, એ સદાય નિરાહારી છે. ઘણા એવા સંતો છે એકાદશીના દિવસે ભાતે ખાય છે, રોટલી ખાય, શાકે ખાય, પરંતુ એમની એકાદશી થઈ જતી હોય છે. આ સિક્રેટ છે. શું સિક્રેટ છે? કે એમને એમાં રસ નથી, લેશ માત્ર રસ નથી. આ ભાત આયા તો ખાઈ લીધા, પણ એમને ભાત ખાવા જોઈએ, ન ખાય, આવું લેશ માત્ર એમને વિચાર નથી આવતો. નિરાહારીનો મતલબ એવો થાય છે કે જેના મન લેશ માત્ર પણ વિષયોમાં જતું નથી.
ઇન્દ્રિયોને જેને વિષયોમાંથી હટાવી દીધી છે એને નિરાહારી કીધું છે. મનુષ્યના વિષયોમાં નિવૃત્ત થઈ જાય છે, જેનું આ વિષયોમાંથી જેનું મન નિવૃત્ત થઈ ગયું છે, પરંતુ રસ નિવૃત્ત થતો નથી, છતાં પણ મનની અંદર વાસનાઓ થોડી રહેલી છે. આવા લોકો સ્થિત પ્રજ્ઞ કહેવાતા નથી. પરંતુ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય છે? કે જેનું મનની અંદર લેશ માત્ર પણ ઈચ્છા નથી થતી. એવા લોકો થોડો પણ મનની અંદર રસ રહેતો નથી, એને કહેવામાં આવે છે એ સ્થિત પ્રજ્ઞ છે. કે તમે વિષયોની અંદર મન ન જાય એના માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો, જે સાધક પ્રયત્ન કરી રહ્યો છે, એ પ્રયત્નશીલ વ્યક્તિને સાધક કહેવાય છે. એના અંદર ક્યારેક વિચારો આવી જશે તો એને સ્થિત પ્રજ્ઞ નથી કહેતો, પણ જે સ્થિત પ્રજ્ઞ હોય છે એને જરૂર એના મનમાંથી લેશ માત્ર પણ વાસનાઓ રહેતી નથી અને દૂર થઈ ગયેલી હોય છે. વિષયો દૂર થાય પણ જો રસ બાકી રહી જાય તો સ્થિત પ્રજ્ઞ નથી કહેવાતું. સંસારી વિષય બહારથી છોડ્યું પરંતુ અંદરથી અનેક વાસનાઓ રહી જતી હોય છે. ઘણા લોકો સંન્યાસી બની જાય, સંન્યાસ છોડી દે, પરંતુ મનની અંદર એ રસ રહી જતો હોય છે. સંસાર ભોગવવાનો, સંસારના સુખનો રસ રહી જાય છે. તો પછી સંન્યાસ ને આ જગત છોડવાનો શું મતલબ? બે બગડ્યું છે, સંન્યાસી જીવને બગડે છે, જગતનું સુખ પણ બગડે છે. આવું ન થવું જોઈએ. એટલે મન ઉપર ખરેખર હે અર્જુન તું ખૂબ સ્થિર રહેજે, બુદ્ધિમાં સ્થિર રહેજે. આગળના અંદર કહે છે 60મા શ્લોકની અંદર યતતો યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્રિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતિ પ્રસબમ મનઃ. હે કુંતી નંદન, રસ બુદ્ધિ રહેવાથી યત્ન કરતા વિદ્વાન મનુષ્યની પણ પ્રમથનશીલ મંથન કરી નાખનારા સ્વભાવવાળી ઇન્દ્રિયો તેના મનને બહુ બળપૂર્વક હરી લે છે. હે કુંતી નંદન, તું તારા મન ઉપર એટલો વિશ્વાસ મૂકી ના દેતો. સ્થિત પ્રજ્ઞ બનવા માટે તું પ્રયત્ન કરે, મનને ઇન્દ્રિયોને જ્યારે તું સમજાવવાનો પ્રયત્ન કરે કે હવે આપણે ભોજનમાં રસ નથી રાખવો, હવે શરીરના ભોગમાં રસ નથી રાખવો, હવે સંસારના માયાના જે જંજાળ છે એની અંદર પણ હવે રસ નથી રાખવો, આ રીતે તું ધીમે ધીમે જે પ્રયત્ન કરે છે અને પ્રયત્નમાં જો તને થોડી ઘણી સફળતા મળે તો પણ તારા મન ઉપર તો વિશ્વાસ મૂકતો નહીં. કારણ કે અનેક ઋષિઓને પણ મને ઘણી વખત દગો આપ્યો છે. કહે છે પ્રમથનશીલ એટલે પ્રયત્નશીલ જે સાધકો હોય છે એવા વ્યક્તિઓને પણ, આવા સ્વભાવવાળા લોકોને પણ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક આ ઇન્દ્રિયોને મન ખેંચીને પાછું સંસારમાં લઈ જાય છે. ઘણા લોકો સાધુ બન્યા પછી પાછા લગ્ન કરીને સંસાર પાઈ જતા હોય છે. કેમ? કારણ કે એમને વ્યવસ્થિત રીતે, સારી રીતે પોતાના મનને સમજાયું નથી. આપણે ઘણી વખત કોઈ જગ્યાએ વ્યવહારમાં જઈએ ને, વ્યવહારમાં પણ આવી ભૂલ થઈ જતી હોય છે. સમજતા હોઈએ છતાં પણ ભૂલ કરી નાખે. કેમ? મન એને ઉત્તેજિત કરી નાખે છે, મન એને ગુસ્સાની અંદર લાવી દે છે અને એ ખોટો પછી સામે વ્યવહાર કરી દે છે. મન ઉપર જલ્દી તું વિશ્વાસ મૂકીશ નહીં. મનને કંટ્રોલ કરવું ઘણું મુશ્કેલ છે, ઘણું અઘરું છે, પણ એવું પણ નથી કે તું એના ઉપર પ્રયત્ન ના કરી શકે. ઘણા સંતોએ મનને કંટ્રોલ કર્યું છે, મન ઉપર સ્થિરતા લાવી છે. મનના ગુલામ બનશો નહીં, મનને તમારો ગુલામ બનાવો. મન એ તારું સ્વરૂપ નથી. આમ જોવા જઈએ તો તારું સ્વરૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે અને તારા થકી મન બન્યું છે. તારાથી મનથી તું નથી બન્યો. તો તારે મનને નોકર બનાવવાનો છે, મનનો નોકર બનવાનો નથી. મનને તું સારી રીતે સમજાવજે અને તું આ વિષયોમાંથી મુક્ત થશે, તો જ તું આ રીતે થઈ શકીશ. અને એની અંદર એક એને આઈડિયા બતાવે છે ભગવાન, એને એક રસ્તો બતાવે છે કે મન તારા ઉપર હાવી ન થઈ જાય. વિષયોમાંથી જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનવા માટે પ્રયત્ન કરે, વિષયોમાંથી મુક્ત થવા માટે તું પ્રયત્ન કરે, સમ રહેવા માટે તું પ્રયત્ન કરે, સમાન રહેવા માટે પ્રયત્ન કરે, તો તારા મન તને ખોટા રસ્તા ઉપર ન રહી જાય. એના માટે શું કરવું એ 61ના શ્લોકની અંદર કહે છે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વસેહિ યસ્યેન્દ્રિયાણિ
તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કર્મયોગ સાધકે સઘરી ઇન્દ્રિયોને વશ કરીને મારા પરાયણ થઈને બેસવું જોઈએ. અને કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ સ્થિત પ્રતિષ્ઠિત છે. કહે છે, આમાં એક રસ્તો બતાવી દીધો જો ખબર પડે છે. કહે છે કે દરેક વ્યક્તિનું મન સંસારમાં તો જવાનું છે, કારણ કે મનમાં જે જોવે છે એ મનની અંદર આવે છે, જે સાંભળે છે એ મનમાં આવે છે, જે જોવે છે જે સાંભળે છે એ જ મનમાં આવે છે. જે જન્મથી આંધળો હોય, જે સુરદાસ હોય, જન્મથી કઈ જોયું નથી અને જન્મથી જ એ કાનથી બહેરો હોય, સાંભળ્યું જ ના હોય લેશ માત્ર, વિચાર કરો તો એ એના મનમાં શું વિચાર આવી શકે? શું કુવિચાર આવે, શું સારા વિચારો આવે? એનું મન સ્થિર જ હોય. એના મુખમાં તમે ભોજન મૂકો ત્યારે એને સ્વાદ આવે કે આ મીઠું છે, પણ ન તો તમને કહી શકે છે, ન તમને કોઈ સાંભળી શકે છે, ન એ ચિત્રને જોઈ શકે છે. એટલે આપણા અંતઃકરણમાં કઈ વસ્તુ જાય છે? આંખથી જોયેલી, કાનથી સાંભળેલી વસ્તુ જાય છે. અને જોયેલી અને સાંભળેલી વસ્તુને જ આ મુખ છે ને જીભ એને પ્રત્યુત્તર આપી દેતો હોય છે અને હૃદયની અંદર આવી જાય છે. માટે આંખ અને કાન પવિત્ર રાખવા જોઈએ. આંખને સ્વતંત્રતા ના આપી દેશો અને કાનને પણ સ્વતંત્રતા ના આપી દેશો. જો સ્વતંત્રતા આપી તો માની લો કે ગાડીને એક્સિડન્ટ થઈ ગયો. કહે છે કે સઘરી ઇન્દ્રિયોને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે કીધું છે એ આજે અંતઃકરણ અને જે પાંચ બીજી ઇન્દ્રિયો પણ કીધી છે એ તારી દરેક ઇન્દ્રિયોને કાચબાની જેમ પોતાની અંદર વશ કરીને, વશ કરવાનો તું જે પ્રયત્ન કરે છે એમાં એક થોડો બીજો પ્રયત્ન કરજે. શું કરજે? મારા પરાયણ થઈને બેસવું. તું એવું ના વિચારતો કે હવે આપણે ખાવામાં રસ નથી, હવે તો આપણને સુખમાં કોઈ ભોગ નથી, હવે આપણે સંસારમાં આપણું મન છે જ નહીં, જેને જેમ કરવું એમ કરે. આપણે હવે સ્થિત પ્રજ્ઞ નથી, આપણું મન હવે ઈશ્વરમાં સ્થિત થઈ ગયું છે. તું આવું વિચારી ના દેતો. જો તે આવું વિચાર્યું તો તારા મનની અંદર પાછું એક બીજું ઊભું થશે જેને અહંકાર કહેવાય છે. હું સ્થિત પ્રજ્ઞ થઈ ગયો છું, હું આત્મજ્ઞાની થઈ ગયો છું, હવે આપણું મન આપણા કંટ્રોલમાં જ છે. આવું જે દિવસે તે વિચાર્યું, માની લેજે કે તારું મન તારા હાથમાંથી ગયું. તું મારા પરાયણ થઈ જજે. આપણે એવો વિચાર કરવાનો છે, મારા પરાયણ, હે પ્રભુ, આ મારું મન જે સ્થિર થાય છે, થોડું ઘણું પણ જે હું તારામાં ભજન સાંભળી શકું છું, એ પ્રભુ એ તારી જ કૃપા છે. તારી કૃપાથી જ આ ભગવદ ગીતા હું સાંભળી શકું છું. તારી ભગવદ ગીતા સાંભળીને તમારી કૃપા થકી તો હવે મને ખરેખર ખાવામાં રસ ઉત્પન્ન થતો નથી. મારામાં રસ, ખાવામાં રસ ના જાય, પીવામાં ના જાય, ભોગમાં ના જાય, સુખમાં ના જાય, સંસારના દરેક પદાર્થમાં મારું મન ના જાય. એનું કારણ, હે પ્રભુ, આ તારી જ કૃપા છે. જ્યારે તમે પ્રભુ, હે પ્રભુ, હું તારો છું, તમે મારા છો, તમે મારામાં બેઠા છો, એ ચૈતન્યની શક્તિ છે એટલે તો હું આટલું આ કાર્ય કરી શકું છું, તને ઓળખવાનો પ્રયત્ન કરી શકું. જો તમે જ ના હોત, તમારી જ કૃપા ના હોત, તમારી જ અંદર જો સત્તા ના હોત તો હું શું કરી શકવાનો? હું કઈ નતો કરી શકવાનો. આવું હું કાંઈ નથી કરતો, આવી ભાવનાથી ઈશ્વરના પરાયણ થઈને બધો જ જસ ઈશ્વરને આપીને જો તમે કાર્ય કરશો અને ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરશો, મનને જીતવાનો પ્રયત્ન કરશો, તો સહેલાઈથી મનની અંદર દાસ બની ભાવ આવી જશે, હૃદયની અંદર દાસ ભાવ આવી જશે. હે પ્રભુ, તમે મારા, હું તમારો, હું કાંઈ નથી કરતો, તમે જ બધું કરી રહ્યા છો, તારી જ સત્તાથી થઈ રહ્યું છે. આવો જ્યારે ભાવ જાગી જશે તો મન ક્યારે પણ તમારા ઉપર હાવી થશે નહીં, મનની અંદર અહંકાર પણ નહીં આવે. અને આ બધા જ જે સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો કીધા છે, આગળ પણ બીજા લક્ષણો જે છે, એક લક્ષણોને આપણે આવતીકાલે જોઈશું. તો આ પ્રમાણે જે મારા પરાયણ થઈને જે રહે છે, કેમ કે ઇન્દ્રિયો જેના વશમાં છે એની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. ખરેખર આવી રીતે જે પોતાની બુદ્ધિને પોતાના મનની અંદર વશ કરે છે એ જ વ્યક્તિ પોતાના મારા પરાયણ થઈ જાય છે. એને જ આત્મસ્થ કહેવાય છે. એ જ મારા જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે, એ જ મારા દર્શન કરી શકે છે. આવું આ ભગવદ ગીતાનું જ્ઞાન છે. બીજા અધ્યાયની અંદર આપણે આ વસ્તુ જોયું છે. અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જે આગળ પણ સ્થિત પ્રજ્ઞાની અંદર કેવી રીતે બોલે છે, વ્યવહાર કરે છે, એના વિશે પણ 62માં શ્લોકથી આવશે, જે આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે બીજો અધ્યાયને પણ આપણે વિરામ આપીશું, અલ્પ વિરામ આપીશું.
ત્યાં સુધી મારી આજની વાણીને વિરામ આપીને ભગવતનું નામ લઈએ એ જ વાત સાથે સૌને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની એક સરસ મજાની સાખી બનાવી છે અને જે સાખીને જો તમે વિચારશો તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો મેં સાખીની અંદર કહ્યું છે. તો અંદર લખેલું છે, સુખમાં ઉસરે નહીં, હેજી સુખમાં ઉસરે નહીં, દુઃખમાં તૂટે નહીં માન, દાસ જૈસ ચિત બ્રહ્મમાં સ્થિત પ્રજ્ઞને તુ જાન. નિંદા સ્તુતિ સમાન છે, હર્ષ શોક સમાન, દાસ જૈસ ફરકે નહીં, સ્થિત પ્રજ્ઞ તુ જાન. હે જ્યાં ઈચ્છા ત્યાં દુઃખ છે, જ્યાં ઈચ્છા ત્યાં દુઃખ છે, જ્યાં ત્યાગ ત્યાં શાંતિ, દાસ જૈસ સમબુદ્ધિમાં સ્થિત પ્રજ્ઞ કહેવાય. જેની સમબુદ્ધિમાં મન સ્થિર થઈ ગયું છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. સગરી કામના છોડે, છોડે મનમાં અભિમાન, મનની અંદર રહેલી દરેક કામનાઓ છૂટી જાય અને લેશ માત્ર એનો અભિમાન પણ ન થાય, કામના છોડવાનો અભિમાન પણ ન થાય. દાસ જૈસ નિજ સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞ તુ જાન. દાસ જૈસ નિજ સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞ તુ જાન. આવો આજે ભગવાનના કીર્તનની અંદર કીર્તન કરીને ભગવાનનું નામ લઈને આજની કથાને આપણે વિરામ આપીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. બોલવાનું છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે. આનંદમાં રમીએ. સીતારામ 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 જય સીતારામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી. નમઃ પાર્વતી પતये.